તો જૂનાગઢના મુળિયાસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જૂનાગઢનું મુળિયાસા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે, ગામ તરફ જવાના રસ્તા પર નહીં પરંતુ આખું મુળિયાસા ગામ જ સંપર્ક વિહોણું બન્યું છે। વંથલીના કુરાસા ડેમના દરવાજા ખુલાતા મુળિયાસા ગામ જળમગ્ન થયું। સાબલી નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું। મુળિયાસા ગામની ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। મુળિયાસા ગામમાં વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। હજી તો ચોમાસાની શરૂઆત, આ પહેલો બીજો વરસાદ અને તેમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। મુળિયાસા ગામ કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે સર્જાય છે। જે ગામ છે તેની આસપાસ ચારેકોર જ્યાં પણ નજર કરો ત્યાં ફક્ત પાણી ને પાણી અને વચ્ચે ગામના લોકો ત્યાં રહેવા મજબૂર છે। મુળિયાસા ગામના સ્થાનિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હાલ અત્યારે ગામની શું સ્થિતિ છે, કોઈ મદદે આવ્યું છે ખરી? હેલો જી, હાલ અત્યારે આપના ગામની શું સ્થિતિ છે, કોઈ મદદે આવ્યું છે ખરી આપના? ના મેડમ, હજી તો કોઈ આવ્યું નથી। અને મુળિયાસાના જી હેલો જી અવાજ આવી રહ્યો છે। હા, રસ્તા પણ બધા બંધ છે અત્યારે અને હજી કોઈ આવ્યું નથી। છેલ્લા 37 કલાક થયા જીબી ની લાઇટ પણ બંધ છે। મુળિયાસા ગામમાં બધા વાડી વિસ્તારમાં રહેવા વાળા માણસો છે। જી અને 37 કલાક થયા કોઈ જીબી વાળા કોઈ આવ્યા નથી, કોઈ તંત્ર કોઈ આવ્યું નથી। ધારાસભ્યશ્રીના ફોન આવ્યા હતા। જી હા, એટલે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની આપના ગામની સ્થિતિ સર્જાય છે? હા, દર વર્ષે આ જ પ્રકારની। તો આપે સ્થાનિક ધારાસભ્ય કે અન્ય કોઈને રજૂઆત કરી? કારણ કે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ થઈ જાય તો જનજીવન પણ આપનું મુશ્કેલ થઈ જાય। હા, રજૂઆત તો કરેલી છે મેડમ। જોનપુરથી અત્યારે બધા રસ્તા બંધ। મુળિયાસાથી જો કોઈ માણસ બીમાર હોય કે કઈ પણ થાય ને તો અત્યારે અમારે ક્યાંય ગામની બારોબાર ક્યાંય નીકળે એવી પોઝિશન જ નથી। જી જીતેશભાઈ, તો દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે તો પ્રશાસન તરફથી અથવા તો આપના સ્થાનિક ધારાસભ્ય તરફથી આપને શું આશ્વાસન આપવામાં આવે? ધારાસભ્ય શ્રી તો કે રોડ રસ્તાનું કામ કરાવે, પણ અમારે જે જોનપુરથી જે એક ફૂલ આવે ખારાનું ફૂલ, જો એ ફૂલ ઊંચું લેવામાં આવે ને તો જ અમારા રસ્તા ચાલુ હોય, બાકી રસ્તા ચાલુ જ ન રહે। જી જીતેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો મુળિયાસા ગામ કે જે હાલ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે, 36 કલાકથી ગામની આ જ પ્રકારની સ્થિતિ છે। સ્થાનિક પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા। તેઓએ જણાવ્યું કે હજી સુધી તેમની મદદે કોઈ નથી આવ્યું। જે આ વિસ્તાર છે તે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિમાં આ વિસ્તારમાં સર્જાય છે, કારણ કે વિસ્તારની આસપાસ જે છે તે ફક્ત ને ફક્ત પાણીનું સામ્રાજ્ય અને સાબલી નદીમાં પૂર આવતા આ જે ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે।